નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે આપનું આજના આ સેશનમાં. વિદ્યાર્થી મિત્રો, ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ, જેનો આજે આપણે 14મો ભાગ જોઈ રહ્યા છીએ. મિત્રો, અત્યાર સુધી આપણે કેલ્વિન ચક્ર એટલે C3 ચક્ર જોયું, ત્યારબાદ C4 ચક્ર પણ જોઈ લીધું છે. હવે બેમાં ફેર શું હતો? તો કહી શકાય કે ભાઈ C3 ચક્ર છે અને આ છે C4 ચક્ર. C3 ચક્રની અંદર મિત્રો મધ્યપર્ણ પેશીકોષ કાર્ય કરે અને C4 ચક્ર હોય તો એમાં મધ્યપર્ણ પેશીકોષ વત્તા પુલકંચુકીય કોષ આ બંને કામ કરે. એટલે એનો મતલબ કે આની અંદર રચનાકીય બાબત જે છે એમાં રચનાકીય બાબત કેવી છે? અલગ છે. કોનાથી? C3 ચક્ર કરતા. બરોબર. તો આમ જે છે C3 ચક્ર અને C4 ચક્ર બંનેનું આપણે જે કહી શકાય કે ભાઈ એક માહિતી લઈ લીધી છે કે આમાં જે CO2 નું સ્થાપન જે છે એ કરવા માટે ગ્રાહી અણુ કોણ છે? RuBP જે છે એના અણુ છે અને અહીંયા જે છે PEP ના અણુ છે. અહીંયા RuBP ના અણુ જે છે એના કારણે જે છે નિર્માણ કોનું થાય છે? તો કે PGA પ્રથમ નિપજ મળે છે 3 કાર્બન યુક્ત અને અહીંયા જે છે પ્રથમ નિપજ આપણને મળે છે ઓક્ઝલો એસિટિક એસિડ જે છે 4 કાર્બન યુક્ત. પણ મિત્રો અહીંયા એવું છે કે મધ્યપર્ણ પેશીકોષ અને પુલકંચુકીય કોષ એનો મતલબ બે અલગ અલગ કોષની રચના હોવાથી અહીંયા જે છે પ્રકાશ સંશ્લેષણનું કામ મધ્યપર્ણ પેશીકોષમાં જ થાય છે અને અહીંયા કહી શકાય કે મધ્યપર્ણ પેશીકોષ તો છે પણ સાથે સાથે પુલકંચુકીય કોષ પણ જોવા મળે છે. હવે કેલ્વિન ચક્ર ક્યાં ચાલે? તો કેલ્વિન ચક્ર મધ્યપર્ણ કોષમાં ચાલે છે અને શર્કરા બનાવે છે. શેમાં? C3 ચક્રમાં. જરા અહીંયા જોવા જઈએ તો CO2 નું એક વાહક જે કહી શકાય એવું ચક્ર ચાલે એટલે C4 કહી શકાય અને કેલ્વિન ચક્ર પાછું અહીં અંદર ચાલે છે પુલકંચુકીય કોષમાં ને શર્કરા બનાવે છે. તો મિત્રો અહીંયા બેમાં ભેદ શું છે કે ભાઈ અહીંયા સૂર્ય હોય તો એના કિરણો જે છે સૂર્ય કિરણો સીધા જ મધ્યપર્ણ પેશીકોષને અસર કરે છે એટલે કે અંદર તરફ ચાલતા કેલ્વિન ચક્ર છે એના ઉત્સેચક છે એન્ઝાઇમ એને સીધી અસર કરી શકે. અને આની વાત કરીએ તો જે સૂર્યપ્રકાશ જે છે એ મધ્યપર્ણ પેશીકોષને અસર કરે પણ ત્યાંથી જે છે એ અંદર તરફ પુલકંચુકીય કોષ સુધી પહોંચે ત્યારે પ્રકાશની તીવ્રતા છે વિદ્યાર્થી મિત્રો એની તીવ્રતા એ શું થાય? ઓછી થઈ જાય છે. એટલા માટે એ બધું કહી શકાય કે ભાઈ સીધા જ ઉત્સેચક છે ને સીધી અસર ના કરે. એટલે એનો મતલબ શું કે અહીંયા કણે તાપમાન જે છે અથવા તો પ્રકાશ એની તીવ્રતા વધુ હોય ત્યારે અહીંયા કણે જે છે એને જોઈ છે એટલી મળે છે યોગ્ય. અહીં જો વધુ હશે તો આને નુકસાન કરવાની શક્યતા છે. તો મિત્રો જોઈએ કે પ્રકરણ 13 જે છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ એમાં આજે આપણે નવું શું શીખવાનું છે? તો આજનો મિત્રો આપણો ટોપિક જે છે એ કંઈક એવો છે પ્રકાશ શ્વસન. અત્યાર સુધી આપણે જે શ્વસનની બાબત છે એમાં બે વાત શીખી ગયા છે. એક O2 ની હાજરી અને એક O2 છે એની ગેરહાજરી એટલે કે જારક શ્વસન અને અજારક શ્વસન. બરોબર. તો વળી આ પ્રકાશ શ્વસન શું છે? यहाँ क्वेश्चन मार्क છે. તો એ આજે આપણે આ સેશનમાં નવું કંઈક શીખવાના છીએ.
તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આજે આપણને પ્રકાશવર્ષણ ફોટો રેસ્પિરેશન વિશે ચેપ્ટર જે છે શું નવી માહિતી આપ્યા છે. ચાલો આપણે એક બીજી પ્રક્રિયા પ્રકાશવર્ષણને જાણવાનો પ્રયત્ન કરીએ, જે C3 અને C4 વનસ્પતિઓમાં રહેલો મહત્વનો ભેદ સ્પષ્ટ કરે છે. બી વચ્ચેનો તફાવત જે છે પ્રકાશવર્ષણ કમ્પ્લીટ કરે છે. પ્રકાશવર્ષણ સમજવા માટે આપણે કેલ્વિન પરિપથનો પ્રથમ તબક્કો અથવા તો CO2 ના સ્થાપનના પ્રથમ તબક્કાના વિષયમાં કેટલીક વધારે જાણકારી મેળવવી પડે. શું છે જાણકારી? આ તે પ્રક્રિયા છે કે જેમાં RuBP કાર્બન ડાયોક્સાઇડની સાથે સંયોજાઈને PgNO જે કહી શકાય કે બે અણુઓનું નિર્માણ કરે છે. હવે આ ત્રણ લખેલા છે એનો મતલબ અહીં શું સમજવાનું છે? 3 PgN નહીં સમજવાનું, પણ 3 કાર્બન યુક્ત PgN અણુ, બરોબર? આવું સમજવાનું છે. તો બે અણુનું નિર્માણ કરે છે. રિબ્યુલોઝ રૂબિસ્કો ઉત્સેચક દ્વારા ઉદ્દીપન પામે છે. એટલે રૂબિસ્કો ઉત્સેચક છે શું છે એના માટે મહત્વનું છે કે જે આ પ્રક્રિયા છે એને શું કરે છે તો કે ઉદ્દીપન આપે છે. તો જોઈએ શું કહે છે કે અહીંયા RuBP ના અણુ છે 5 કાર્બન યુક્ત, CO2 નો અણુ છે 1 કાર્બન યુક્ત, બે ભેગા થઈને શું બનાવે? 6 કાર્બનની રચના. પણ 6 કાર્બન છે એને 3 કાર્બનમાં વહેંચી દઈએ તો આપણને અહીં બે અણુ પ્રાપ્ત થાય છે અને એ બે અણુ શેના છે? PGA ના બે અણુ પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવે છે? તો આમ જે છે બે અણુ આ તગડો છે એનો મતલબ 3 કાર્બન યુક્ત PGA ના પ્રાપ્ત થાય, એટલે 3 PGA નહીં કહેવાનું, બરોબર? આગળ જોઈએ કે રૂબિસ્કો ઉત્સેચક વિશ્વમાં સૌથી વિપુલ પ્રમાણમાં મળતો ઉત્સેચક છે, એટલે સૌથી વધુ માત્રામાં મળતો ઉત્સેચક છે કહી શકાય. તમને આશ્ચર્ય થશે કે કેમ? આ ઉત્સેચકનું લક્ષણ એ છે કે તેના સક્રિય સ્થાને CO2 તેમજ O2 બંને જોડાઈ શકે છે. એટલે રૂબિસ્કો છે મિત્રો, એનું જે નામ છે એ જરાક અહીં આપણે ડિસ્કસ કરીએ તો આવું છે રૂબિસ્કો, જેમાંથી આ C એ કાર્બોક્સિલેશન માટે છે અને આ O છે એ ઓક્સિજનેશન માટે છે. કાર્બોક્સિલેશન અને ઓક્સિજનેશન બંને કામ કરી શકે છે, બરોબર? એટલા માટે તેને રૂબિસ્કો કહે છે. શું તમે વિચારી શકો છો કે આ કેવી રીતે સંભવિત છે? રૂબિસ્કોને O2 કરતા CO2 પ્રત્યે વધુ આકર્ષણ હોય છે, એટલે એની બેની ક્ષમતા બે સાથે જોડાવાની છે, પણ O2 કરતા CO2 સાથે વધુ જોડાઈ શકે એમ એની ક્ષમતા વધુ છે. કલ્પના કરો કે જો આવું ન થતું હોત તો શું થાય? આ જોડાણ ક્ષમતા સ્પર્ધાત્મક હોય છે. સ્પર્ધાત્મક એટલે શું? કોમ્પિટિટિવ. ઓક્સિજન અથવા તો CO2 તેમાંથી ઉત્સેચક સાથે કોણ જોડાશે તેનો આધાર O2 અથવા CO2 ની સાપેક્ષ સાંદ્રતા પર રહેલો છે. એનો મતલબ શું છે? તો અહીંયા આપણે જોઈએ તો આ જે છે 5 કાર્બન યુક્ત RuBP નો અણુ, જોજો ધ્યાનથી, આ આકૃતિ તમારી બુકમાં નથી. હવે શું થાય જ્યારે CO2 હોય હાજર, આ CO2 હાજર છે ત્યારે આ રૂબિસ્કો ઉત્સેચક છે. તો આ રૂબિસ્કો ઉત્સેચક CO2 હાજર ત્યારે જે કહી શકાય કે ભાઈ RuBP ના અણુને CO2 સાથે જોડી અને શું કરે છે? કાર્બોક્સિલેશનની પ્રક્રિયા કરે છે. કાર્બોક્સિલેશનની પ્રક્રિયા કરે છે એટલે કેલ્વિન ચક્રમાં, અને શું બનાવે છે? 3 કાર્બન યુક્ત ફોસ્ફોગ્લિસરેટ, બરોબર? ફોસ્ફોગ્લિસરેટ. અને મિત્રો બીજું એ છે કે જ્યારે આમ કહી શકાય કે ભાઈ
3 PGA લખવું હોય તો એનો મતલબ શું કે અહીંયા આગળ 1, 2 અને 3 અણુ હોય, પણ એ ફોસ્ફોગ્લિસરિક એસિડ છે તો ફોસ્ફેટનો અણુ છે એ 1, 2 અને 3 એટલે ત્રીજો કાર્બન છે એની સાથે જોડાયેલો હોય આ રીતે. તે 3 નંબર એના માટે પણ યુઝ કરી શકાય છે. બરોબર. તો આ રીતે જે છે ફોસ્ફોગ્લિસરેટ જે છે એ જોડાય અને ત્યારબાદ જે છે વળી પાછું શું થાય તો કે એ પ્રક્રિયામાં આગળ વધે છે, એનું પુનર્નિર્માણ કરાવે છે અને O2 જે છે મુક્ત થાય છે. બરોબર. પણ હવે વાત કરીએ કેવી તો કે બીજો ઓપ્શન વિચારીએ આપણે કે RuBP નો અણુ છે, આ રૂબિસ્કો ઉત્સેચક છે, પણ CO2 નથી અને O2 છે. ત્યારે શું કરે તો રૂબિસ્કો ઉત્સેચક આ ઓક્સિજનને RuBP ના અણુ સાથે પ્રક્રિયા કરાવે અને શું કરે એની સાથે પ્રક્રિયા કરી અને ઓક્સિજનેશનની પ્રક્રિયા કરે. કાર્બોક્સિલેશનની પણ શું કરે? ઓક્સિજનેશન. મેં કીધું ને કે ભાઈ કાર્બોક્સિલેશન પણ કરી શકે, ઓક્સિજનેશન કરી શકે. તો ઓક્સિજનેશનની પ્રક્રિયા કરે એટલે કે એડિશન ઓફ ઓક્સિજન. અને ત્યારબાદ શું થાય તો કે 2 કાર્બનયુક્ત રચના બને છે. 2 કાર્બનયુક્ત રચના બને છે 2-ફોસ્ફોગ્લાયકોલેટ. મિત્રો અહીંયા 3 કાર્બનયુક્ત રચના બને તો એને કારણે આપણે શું કહીએ એને C3 પરિપથ અથવા તો ચક્ર. માનો ઓક્ઝોએસિટિક એસિડ બને છે તો આપણે એને શું કહીએ C4 ચક્ર અથવા પરિપથ. પણ અહીંયા જે નિપજ મળે છે કઈ મળે છે? પહેલી નિપજ ઓક્સિજનેશનમાં 2 કાર્બનયુક્ત. તો આને જે છે C2 ચક્ર અથવા પરિપથ તરીકે પણ લઈ શકાય છે. પણ એ બાબત શેની આવશે? ઓક્સિજનના સ્થાપનની. અને ત્યારબાદ ફોસ્ફોગ્લાયકોલેટ છે એમાંથી શું થાય તો કે એનું પ્રકાશવશન થાય અને એક CO2 છે એને મુક્ત કરે અને ત્યારબાદ જે છે PGA ના અણુમાં રૂપાંતરિત થાય છે અને પછી જે છે કેલ્વિન ચક્રમાં ઉપયોગમાં આવે છે. બરોબર. તો એ થોડુંક આમથી આમ લાંબુ થઈ જશે. પણ સાથે શું થાય છે કે એક CO2 છે ગુમાવવાની વાત છે. હવે એક વસ્તુ વિચારો કે ભાઈ કાર્બોક્સિલેશન પ્રક્રિયા છે એ શું કરે? એડિશન ઓફ CO2. હવે જે CO2 નો અણુ ઉમેરાય તો જ ગ્લુકોઝ શર્કરા તરીકે મળે. અહીં તો ગુમાવવાની વાત છે. એનો મતલબ સીધી બાબત છે ઓક્સિજનેશન છે વનસ્પતિમાં ક્યાંક ને ક્યાંક શું કરે છે? નુકસાની કરે છે. ક્યાંક ને ક્યાંક નુકસાનીની વાત આવે છે. જોઈએ કેવી રીતે નુકસાની કરે છે. C3 વનસ્પતિઓમાં કેટલાક O2 રૂબિસ્કોની સાથે જોડાય છે. કેટલાક O2 ક્યાં જોડાય છે? રૂબિસ્કોની સાથે. આથી CO2 ના સ્થાપનમાં ઘટાડો થાય. કેમ કે એનું કારણ છે કે ઓપ્શન છે ને અહીંયા સ્પર્ધા છે કે રૂબિસ્કો છે આનો RuBP નો અણુ છે અને આ બાજુ CO2 છે, આ બાજુ O2 છે અને અહીંયા જે છે રૂબિસ્કો છે. તો શું થાય કે આ ઉત્સેચક છે એ RuBP ના અણુ જે છે ને કોની સાથે જોડે? તો બેમાંથી કોઈ એક સાથે જોડે. માનો કે CO2 જે છે એની સાંદ્રતા વધુ હોય તો એ જે છે એની સાથે જોડવાનો પ્રયત્ન કરશે આ ઉત્સેચક. બરોબર. પણ માનો કે CO2 જે છે એની કરતા O2 ની સાંદ્રતા વધુ, CO2 ની સાંદ્રતા નથી, ત્યારે O2 ને એડ કરી દેશે RuBP ના અણુ સાથે. બરોબર. પણ એ તો શું મતલબ થાય કે રૂબિસ્કો જે છે 5 કાર્બન યુક્ત છે અને CO2 જે છે 1 કાર્બન છે અને O2 માં તો કાર્બન છે જ નહીં. તો અહીંયા જે કહી શકાય નિપજ મિત્રો મળે ને એ કેવી? તો કે આ 5 ને 1 6 કાર્બન યુક્ત નિપજ મળે અને અહીંયા 5 કાર્બનના 5 જ રહેશે તો નિપજ 5 કાર્બન યુક્ત જ મળવાની છે. બરોબર. 5 કાર્બન યુક્ત નિપજ જે છે એમાંથી હમણાં મેં કીધું કે ભાઈ 2 કાર્બન યુક્ત રચના કેમ બની શકે? તો 5 કાર્બન છે એમાંથી વળી પાસે જેમ 6 કાર્બન હોય તો 6 કાર્બન માંથી શું થાય છે તો કે 1 2 3 1 2 3 આ કહી શકાય PGA ના અણુ આપણને મળે. તો અહીં 5 કાર્બન માંથી શું થઈ શકે? 5 કાર્બન માંથી 1 2 3 એટલે કે 1 PGA નો અણુ મળે એટલે 3 કાર્બન અહીંયા આવી ગયા વત્તા 1 અને 2 ફોસ્ફોગ્લાયકોલેટ એનો અણુ બનાવે છે જે કેટલો તો કે 2 કાર્બન યુક્ત હોય છે. બરોબર. તો આ નિપજ એની સ્થાયી છે. બરોબર. આ તો પાછું PGA નો અણુ જે મળે છે આપણને 5 કાર્બન માંથી એ સીધો જ કેલ્વિન ચક્રમાં વપરાઈ જશે. તો એ કેલ્વિન ચક્રમાં વપરાય તો ખરેખર આ જે આખો પરિપથ છે એની નિપજ તો 2 કાર્બન થઈ ને, એટલા માટે એને શું તો કે C2 ચક્ર અથવા પરિપથ તરીકે લઈ શકાય છે. આગળ શું કહે છે કે અહીં પ્રકાશવશનમાં RuBP PGA ના 3 કાર્બન જે છે તો PGA ના અથવા 3 PGA ના 2 અણુમાં પરિવર્તિત થવાને બદલે
ઓક્સિજન સાથે સંયોજાઈને પરિપથમાં એક ફોસ્ફોગ્લિસરેટના 3 કાર્બનયુક્ત અણુ, આવડો આ જે ફોસ્ફોગ્લિસરેટ પીજીએ છે એનો એક અણુ બનાવે છે અને એક ફોસ્ફોગ્લાયકોલેટ જે છે એના અણુનું નિર્માણ કરે છે. આ ફોસ્ફોગ્લાયકોલેટ છે તો એક અણુ એનો બનાવે છે. તો આના 3 કાર્બન ને આના 2, 3 ને 2 5 કાર્બન થઈ જાય છે કમ્પ્લીટ. હા, તો વાત સાચી છે. પ્રકાશ શ્વસનના પરિપથમાં શર્કરા કે એટીપી નું સંશ્લેષણ થતું નથી. આમાં શર્કરા કે એટીપી આપણને મળતું નથી. પ્રકાશ શ્વસન જે છે ફોટો રેસ્પિરેશન છે, પરંતુ તેના પરિણામ સ્વરૂપે તેમાં એટીપીના ઉપયોગની સાથે CO2 પણ મુક્ત થાય છે. એટલે એનો મતલબ કે ભાઈ એટીપી જે છે એનું નિર્માણ નથી થતું, બરોબર, કે શર્કરા જે છે બનતું નથી પ્રકાશ શ્વસનમાં. આખી રચના જે છે ઓક્સિજન ઉમેરાય તો એ શું છે? પ્રકાશ શ્વસન. પણ એમાં શું થાય તો કે જે છે CO2 મુક્ત થાય અને એટીપી જે છે નિર્માણ જગ્યાએ શું થાય તો કે વપરાય છે. તો આ તો ડબલ નુકસાની થઈ, બરોબર. પ્રકાશ શ્વસન જે છે પરિપથમાં એટીપી કે NADPH નું સંશ્લેષણ થતું નથી, એ પણ નિર્માણ થતું નથી. આમ પ્રકાશ શ્વસન એ વ્યયકારક પ્રક્રિયા છે. વ્યય એટલે શું થાય? નુકસાન, લોસ થવો, પ્રોફિટ નથી, બરોબર. પણ એ કેવી રીતે છે, શું છે, જરાક આગળ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો આ આકૃતિ પણ તમારી બુકમાં નથી, બરોબર, તો એ સમજૂતી માટે છે, જરાક એમાં ધ્યાન આપજો. તો અહીંયા વાત કરીએ આપણે કે સૌથી પહેલા જે વાત કરીએ કે હરિતકણ. આ પ્રક્રિયા પ્રકાશ શ્વસનની પ્રક્રિયા 3 અંગિકામાં થાય છે કુલ, જેમાં એક છે હરિતકણ, બીજું છે પેરોક્સિઝોમ અને ત્રીજું છે કણાભસૂત્ર, બરોબર, કે જે આપણે કોષની રચનામાં ક્યાંક ને ક્યાંક એનો ઉલ્લેખ છે અને કોષની રચના જોઈ ત્યારે જોયું હતું એના નામ સાથે, બરોબર. હવે શું થાય તો કે શરૂઆત ક્યાંથી થાય તો કે જ્યારે ઓક્સિજન છે એનો અણુ, O2 નો અણુ હોય એ જ્યારે RUBP ના અણુ સાથે જોડાય તો 5 કાર્બનની રચના છે અહીં મળે. આ 5 કાર્બનના 2 કટકા થાય તો 2 કાર્બન યુક્ત શું મળે છે? ફોસ્ફોગ્લાયકોલેટ અને વત્તા PGA 3 કાર્બન યુક્ત રચના મળે છે. હવે આ PGA ની રચના છે ને હરિતકણમાં છે તો એ સીધી જ રચના જે છે શેમાં તો કે કેલ્વિન ચક્રમાં વપરાઈ જાય. હવે અહીંયાથી આગળ પ્રક્રિયા ચાલે છે 2 કાર્બન યુક્ત પ્રક્રિયા હરિતકણમાં. તો શું થાય તો એમાંથી રૂપાંતર થઈ જશે, એનું રૂપાંતર થાય છે ફોસ્ફોગ્લાયકોલેટમાંથી ખાલી ગ્લાયકોલેટ, એનો મતલબ ફોસ્ફેટનો અણુ અહીંયા છૂટો પડી ગયો. હવે ગ્લાયકોલેટ જે છે એ ક્યાં જાય છે તો કે હરિતકણમાંથી નીકળી અને પેરોક્સિઝોમમાં દાખલ થાય છે. પેરોક્સિઝોમમાં પેરોક્સિઝોમમાં દાખલ થાય તો ગ્લાયકોલેટ જે છે એની રચના કેવી છે તો કે 2 કાર્બન છે. અહીંયા પણ આ રચના છે 2 કાર્બન. 3 કાર્બન યુક્ત રચના તો વપરાઈ જાય છે કેલ્વિન ચક્રમાં આ 3 કાર્બન વાળી. હવે 2 કાર્બન જે છે એનું સ્વરૂપ ગ્લાયકોલેટનું બદલી અને શું થાય છે તો કે ગ્લાયોક્સાઇલેટ વત્તા H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એનું નિર્માણ થાય છે, બરોબર, H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ. હવે અહીંયાથી આગળ આપણે વધીએ તો એનું રૂપાંતર થાય છે ગ્લાયસિનના અણુમાં. પણ આ ગ્લાયસિન જે છે પણ શું છે તો કે 2 કાર્બન યુક્ત રચના છે. હવે એક ગ્લાયસિન જે છે પેરોક્સિઝોમમાંથી બહાર નીકળી અને ક્યાં જાય છે? કણાભસૂત્રમાં દાખલ થાય છે. કણાભસૂત્રમાં જેવું ગ્લાયસિન આવે છે તો ગ્લાયસિન જે છે એના 2 કાર્બન છે અને એમાંથી અહીં બની જાય છે સેરીનનો અણુ. હવે આ 2 કાર્બન રચના છે અને અહીંયા આપણે જોઈ છે સેરીન જે છે એના 3 કાર્બન. અને પાછો અહીંયા કણે શું છે તો કે આજે ગ્લાયસિન જે છે એમાંથી જ્યારે સેરીન બને ત્યારે આ NAD છે એમાંથી બની જાય NADH2, ક્યાં? કણાભસૂત્રમાં, અને પ્લસ CO2 જે છે એનો અણુ ગુમાવે છે, એટલે 1 કાર્બન જે છે એનો લોસ છે. તો અઘરું થઈ ગયું કે આ 2 કાર્બનમાંથી 1 કાર્બન જતો રહે તો 1 જ કાર્બન વધે, તો 3 કાર્બન વાળી રચના બને કેવી રીતે? તો એના માટે જરા કંઈ જે છે સમજૂતી જુઓ કે ભાઈ ગ્લાયસિન જે છે, ગ્લાયસિન એ 2 કાર્બનની રચના છે. ગ્લાયસિનની રચના કેવી છે? 2 કાર્બન યુક્ત, 1 અને 2. હવે થાય શું મિત્રો તો ગ્લાયસિન સુધીની જે પ્રક્રિયા એકવાર ચાલીને એ જ પ્રક્રિયા સેમ ટુ સેમ જે છે બીજો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એ પ્રક્રિયા બીજી વાર ચાલે, ગ્લાયકોલેટ બને, બરોબર, એમાંથી ગ્લાયોક્સાઇલેટ, ગ્લાયસિન અને ગ્લાયસિન પાછો બીજો અણુ અહીંયા આવે એટલે 1
અહીંયા અને એક અહીંયા, એટલે 2 અણુ થયા. તો આ એક ગ્લાયસીનનો અણુ છે વત્તા આ બીજો ગ્લાયસીનનો અણુ, તો 2 કાર્બન 2 કાર્બન, ટોટલ કેટલા થાય 2 થઈને 4 કાર્બન. હવે આ 4 કાર્બન છે એની પ્રક્રિયા થઈ અને એમાંથી શું થાય છે તો એક CO2 નો અણુ જતો રહે, તો વધે કેટલા 3 કાર્બન. ના 3 કાર્બન યુક્ત શું બને છે સેરીન. તો સેરીન અણુનું નિર્માણ થાય છે ક્યાં કણાભ સૂત્રમાં. બરોબર. હવે આ સેરીન કણાભ સૂત્રમાંથી નીકળી અને ક્યાં ગતિ કરે છે 3 કાર્બન યુક્ત, તો કે જશે પાછું પેરોક્સિસોમમાં. ત્યાં એનું નિર્માણ થઈ જશે, રૂપાંતર થશે હાઇડ્રોક્સી પાયરુવેટમાં, જ્યાં NaDH2 નો અણુ, અહીં NaDH2 બન્યું હતું પણ એ સામે પાછું ભરપાઈ થાય છે. NaDH2 છે એનો અણુ હોય એમાંથી NaD બને, એટલે એનો હાઇડ્રોજન જે છે એ તરત હાઇડ્રોક્સી પાયરુવેટ છે એને મળી અને બની જશે ગ્લિસરેટ. આ ગ્લિસરેટ 3 કાર્બન યુક્ત છે, વળી પાછો ક્યાં જાય છે હરિતકણમાં જાય. હરિતકણમાં ATP નો વપરાશ થાય અને એમાંથી બની જાય ADP અને એનો ફોસ્ફેટ ગ્લિસરેટને મળે. એટલે એનો મતલબ શું તો કે ગ્લિસરેટ વત્તા આ ફોસ્ફેટ આ બે ભેગા થઈને શું બનાવી દે છે પાછું તો કે PGA નો અણુ બનાવે, જે 3 કાર્બન યુક્ત છે. તો અહીં PGA નો અણુ બની જશે અને આ PGA નો અણુ જે છે બરોબર, એ PGA ના અણુમાંથી શું થાય તો કે આ PGA નો અણુનો 2 રસ્તા છે. કાંઈ PGA નો અણુ જે છે કેલ્વિન ચક્રમાં વપરાય અને કા PGA ના અણુમાંથી RUBP ના અણુનું પુનઃનિર્માણ થાય. તો હવે સમજવા જેવું શું છે મિત્રો, તો આમાં નુકસાની કેવી ગઈ. આમાં પહેલી વસ્તુ એ કે અહીંયા જે કહી શકાય કે RUBP ના અણુના 5 કાર્બન છે. હવે આ પ્રક્રિયા જે છે આખી આમથી આમ ચાલે, તેમાંથી 1 કાર્બન ગુમાવી દે અને PGA નો અણુ મળે. પણ કેવી રીતે સમજજો ધ્યાનથી, તો RUBP જે છે બરોબર, એ RUBP જે છે એમાંથી ખરેખર સમજવા જેવું છે. અહીંયા જો હું બાજુમાં સમજાવું છું. અહીં આપણે બાજુમાં સમજીએ, થોડુંક રફ કરી દઈએ એટલે આપણને જગ્યા મળી જાય બીજી એક્સ્ટ્રા સ્પેસ. હા, તો હવે જોઈએ આપણે કંઈક એવું થાય કે સામાન્ય જે કેલ્વિન ચક્ર ચાલે એમાં RUBP ના જે કહી શકાય કે અણુ જે છે એ એક અણુમાંથી PGA ના કેટલા અણુ મળે છે જો CO2 નું સ્થાપન થાય તો કે PGA ના 1 2 3 કાર્બન યુક્ત આ 2 અણુ મળે. PGA 2 અણુ મળવા જોઈએ ને. તો એનો મતલબ સાંભળજો, એનો મતલબ અહીંયા જો આ જે છે RUBP ના 2 અણુ ખર્ચાય તો 2 કાર્બન ડાયોક્સાઇડ સ્થાપન થાય તો 1 2 3 1 2 3 ટોટલ PGA ના અણુ કેટલા મળે 1 2 3 અને 4. એનો મતલબ કે 2 RUBP ના અણુ જે છે એ જો કાર્બોક્સિલેશનની પ્રક્રિયામાંથી પસાર થાય તેમાંથી 4 અણુ PGA ના મળે. બરાબર, સાંભળજો હવે. પણ અહીં કેવું થાય છે ઓક્સિજનેશનની પ્રક્રિયામાં શું થાય છે તો આ પ્રક્રિયા એક વખત ચાલે ને તો એક PGA નો અણુ મળે. સાંભળજો, તો RUBP ના અહીંયા જે છે અણુ કેટલા છે તો કે 2 અણુ RUBP ના વપરાય. 2 અણુ કેમ, કારણ કે એક અણુ અહીં સુધી પહોંચે ને તો ગ્લાયસીન સુધી પહોંચે ને તો ગ્લાયસીન જે છે ને ત્યાં પ્રક્રિયા અટકી જાય. ગ્લાયસીન શું થાય છે આ RUBP નો અણુ છે ત્યાંથી ગ્લાયસીન સુધી આ પ્રક્રિયા ચાલે ને તો ગ્લાયસીન અટકી જાય, કેમ કે ત્યાં સુધી આ પ્રક્રિયા 2 વખત ચાલવી પડશે કે 2 ગ્લાયસીન અણુ ભેગા થાય તો જ અહીંયા 4 કાર્બન થાય, 4 કાર્બન થશે તો એમાંથી સેરીન બને. તો અહીં સુધી પ્રક્રિયા 2 વાર ચાલી. એનો મતલબ શું થયો કે RUBP ના એક અણુમાંથી અહીંયા આપણને નિપજ સ્વરૂપે જે છે એ શું મળે છે તો કે એક PGA નો અણુ. બીજી વાર ચાલે તો બીજો PGA નો અણુ. એટલે ટૂંકમાં જે છે આમ જોવા જઈએ તો 2 PGA ના અણુ જે છે આપણને સીધા જ હરિતકણમાં મળી ગયા 2 RUBP ના વપરાશથી. ત્યાંથી આગળ જઈએ એટલે કાર્બન ડાયોક્સાઇડ નો લોસ થાય છે અને પ્રક્રિયા આગળ ચાલે તો સીધી પ્રક્રિયા અહીં સુધી પહોંચે તો પાછો એક અણુ PGA નો પ્રાપ્ત થાય છે અહીંયા. તો એ PGA નો અણુ આપણે ઉમેરી દઈએ, એક PGA પાછો હરિતકણમાં ફરી વખત બને છે. તો 2 થઈને કેટલા થયા તો કે 3 PGA ના અણુ થયા. ટોટલ 3 PGA ના અણુ બન્યા. હવે ખરેખર PGA ના અણુ બનવા કેટલા જો 2 RUBP માંથી તો કે 4 અણુ નિર્માણ થવા જોઈએ. નિર્માણ કેટલા થયા તો કે 3.
એનો મતલબ એક અણુ PGA જે છે એનો વપરાઈ ગયો. હવે એક અણુ PGA નો વપરાણો તો PGA ની અંદર કાર્બન કેટલા છે? 1 2 અને 3. તો 3 કાર્બનની ઘટ પડી. હવે જ્યારે એ વનસ્પતિમાં ખરેખર પ્રકાશ સંશ્લેષણ થાય કેલ્વિન ચક્ર ચાલે તો કેલ્વિન ચક્ર તરત ચાલુ નહીં થાય. CO2 છે એના પેલા 3 અણુ જે છે 3 CO2 ના અણુ છે એ પેલા શું કરે તો કે RUBP ના અણુના પુનર્નિર્માણ માટે આ PGA છે એ બનાવે અને એ કમ્પ્લીટ RUBP ના અણુ બની જાય પછી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે. એનો મતલબ એવો થયો કે એક તો અહીંયા કણે CO2 જે છે એની નુકસાની ભોગવવી પડે છે અને બીજું કહી શકાય કે અહીંયા જે છે એ PGA ના જે અણુ જે છે એના નિર્માણ માટે એક ATP પાછો ખર્ચ થાય છે. તો આમ ATP ની નુકસાની છે સાથે સાથે CO2 જે છે એ પણ ખર્ચ પામે છે એટલે નુકસાન પામે છે. એટલા માટે આખી પ્રક્રિયા કેવી છે? નુકસાની વાળી. આ પ્રક્રિયામાં અલ્ટિમેટલી વનસ્પતિને નુકસાની ભોગવવી પડે છે. એટલે પ્રકાશ શ્વસન જે છે વનસ્પતિ માટે નુકસાનકારક પ્રક્રિયા છે એવું કહી શકાય. તો શા માટે વનસ્પતિ આ પ્રક્રિયામાંથી પસાર થાય? અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે. શા માટે પસાર થતી હશે? જોઈએ એના માટે આપણને એક રીઝન મળી શકે એવું છે. C4 વનસ્પતિઓમાં પ્રકાશ શ્વસન થતું નથી. એનો મતલબ C4 વનસ્પતિ છે એને નુકસાની ક્યારેય ભોગવવી પડતી નથી. કેમ? કારણ કે એમાં પ્રકાશ શ્વસન થતું જ નથી એટલે નુકસાની ક્યારેય ભોગવે નહીં. તેનું કારણ એ છે કે તે એક એવું તંત્ર ધરાવે છે જે ઉત્સેચક સ્થાને CO2 ની સાંદ્રતા વધારી દે છે. ઉત્સેચક જ્યાં હોય ને ત્યાં CO2 ની સાંદ્રતા વધારી દે. કેવી રીતે? તો એક તો એનો મધ્યપર્ણના કોષ હોય એમાં C4 ચક્રમાં અને ત્યારબાદ જે કહી શકાય કે એની અંદર તરફ જે છે પુલકંચુકીય કોષ છે. હવે અહીંયા જ્યાં ઉત્સેચક છે ત્યાં બહારથી જે CO2 આવે છે આ CO2 પેલું તો CO2 જે છે એના વહન કરનાર છે અને વહન કરે છે એટલા માટે CO2 જે છે એની સાંદ્રતા વધુ જોવા મળે છે. તો આ વહન માટે એટલે કોઈ કેરિયર છે કોઈ વાહક છે જે CO2 ને બહારથી અંદર સુધી લઈ આપે છે. જ્યારે સામાન્ય વનસ્પતિમાં એવું હોતું નથી. એટલે C3 માં એવું નથી હોતું. C4 વનસ્પતિમાં કોઈ વાહક છે બરોબર એટલે આ સાંદ્રતા વધારી દે. એવું ત્યારે જ થાય છે જ્યારે મધ્યપર્ણમાંથી C4 એસિડ પુલકંચુકીય કોષમાં વિઘટન પામીને CO2 ને મુક્ત કરે છે જેના પરિણામ સ્વરૂપે CO2 ની અંતઃકોશીય સાંદ્રતા વધતી જાય છે. એટલે CO2 ની અંદર જે કહી શકાય CO2 ની કોષની અંદર તરફની જે સાંદ્રતા જે છે કયા કોષમાં તો કે પુલકંચુકીય કોષ. કયો કોષ છે? પુલકંચુકીય કોષ છે. તો એમાં એની સાંદ્રતામાં શું થાય છે? વધારો થતો જોવા મળે છે. તો આમ અહીંયા જે છે ફાયદો થાય છે. જ્યારે C3 વનસ્પતિમાં એવું જોવા મળતું નથી કેમ કે એની રચના કેવી છે? સામાન્ય છે. તેનાથી એ સુનિશ્ચિત થાય છે કે રૂબિસ્કો જે કાર્બોક્સિલેઝ વધારે કાર્ય કરે છે. એટલે રૂબિસ્કો જે છે એને જ્યારે CO2 પર્યાપ્ત માત્રામાં હોય ને તો કાર્બોક્સિલેશનનું કામ વધુ કરે એટલે કાર્બોક્સાઇલેઝ અથવા કાર્બોક્સિલેશનની પ્રક્રિયા વધુ કરે અને ઓક્સિજનેઝ સ્વરૂપે તેની પ્રક્રિયાને ન્યૂનતમ કરી દે છે. એટલે કે એ પ્રક્રિયાને ઘટાડી દે છે કેમ કે જ્યાં સુધી CO2 હોય ત્યાં સુધી ઓક્સિજન સાથે જોડાય નહીં. બરોબર. તો આમ જે છે C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થતું નથી. તો શેમાં જોવા મળે તો કે C3 વનસ્પતિ જે છે એમાં આ પ્રકાશ શ્વસન થતું જોવા મળે છે અને વનસ્પતિને શું કરે છે તો કે વનસ્પતિને નુકસાન કરે છે. નુકસાન શેમાં? તો કે શર્કરાના નિર્માણમાં. બરોબર. એટલું શર્કરાનું નિર્માણ ઓછું થશે. શર્કરાનું નિર્માણ ઓછું થાય તો શું થાય તો કે એની ઉત્પાદકતામાં ઘટાડો થાય. બરોબર. કેવી રીતે એક વસ્તુ સમજો કે દાખલા તરીકે જો PGA ના 4 અણુ મળી જાય મિત્રો 2 RUBP ના અણુ માંથી મળવા જોઈએ કેટલા તો કે 1 2 3 4 શેનાનું અણુ મળવા જોઈએ તો કે PGA ના. આની જરૂર છે પણ એની જગ્યાએ કહી શકાય કે ભાઈ અહીંયા C3 વનસ્પતિમાં કેટલા અણુ મળે છે તો એની અંદર જે છે એક અણુ મળે બીજો અણુ પ્રાપ્ત થાય અને પુનર્નિર્માણથી ત્રીજો અણુ મળે છે. બરોબર. એક અણુ ઘટે છે એનો મતલબ 25% લોસ છે. બરોબર. તો આમ જે કહી શકાય 25% જે છે નુકસાની એને ભોગવવી પડે છે વનસ્પતિને. એટલે 25% એટલે એક અણુ ઘટે છે તો અહીંયા
અને 100% ગણીએ 4 ને 25 25 25 25 તો 100%. તો અહીંયા કણે આરયુબીપી ના બે અણુ વપરાય તો એ 100% જે છે અમે કહી શકીએ કે આઉટપુટમાં 4 પીજે અણુ બનાવે, પણ અહીંયા 3 બને છે તો એકની ખામી રહે, એટલે કે 25%ની નુકસાની જે છે 25%ની નુકસાની C3 વનસ્પતિ જે છે એને ભોગવવી પડે છે. તો ઉત્પાદકતા એની ઘટે છે. હવે તમે જાણો છો કે C4 વનસ્પતિઓમાં પ્રકાશવસન થતું નથી. હવે સંભવત તમે સમજી ગયા હશો કે આ વનસ્પતિઓમાં ઉત્પાદકતા તેમજ ઉત્પાદન કેમ વધુ સારું હોય છે. એટલે કે C3 વનસ્પતિ કરતા C4 વનસ્પતિ જે છે એની ઉત્પાદકતા વધારે હોય છે. એની ઉત્પાદકતા કેવી હોય છે? વધારે જોવા મળે છે. બરાબર. તો આમ જે છે એની ઉત્પાદકતા જે છે વધુ જોવા મળે છે. તે ઉપરાંત આવી વનસ્પતિઓ ઊંચા તાપમાન સામે સહિષ્ણુતા દર્શાવે છે. એટલે કે C4 વનસ્પતિની અંદર ફૂલકંચુકીય કોષોની વિશિષ્ટ ગોઠવણી અથવા તો વિશિષ્ટ રચના છે, જેને કારણે શું થાય છે તો કે ઊંચા તાપમાન જે છે એને સહન કરી શકે છે. ઊંચા તાપમાનને સહન કરી શકે છે. ઉપરોક્ત પરિચર્ચા જે છે એના આધારે શું તમે તે વનસ્પતિઓની તુલના કરી શકો છો કે જેઓ C3 અને C4 પરિપથ દર્શાવે છે? આપેલ કોષ્ટકનો ઉપયોગ કરીને આવશ્યક સૂચનાઓ ભરો. એટલે આપણું કામ થોડુંક અહીંયા એક્સ્ટ્રાઓર્ડિનરી વધી જાય છે હવે સમજણના આધારે. તો અહીં જો તમે જુઓ કે એક જ લખેલું છે કે ભાઈ C3 વનસ્પતિઓ અને આ જે છે C4 વનસ્પતિઓ માટે બે કોલમ આપણા માટે ખાલી છે. હવે એમાં કેવું છે કે એની વિશેષતા છે અને જવાબ તમારે અહીં આપેલી આ કોલમ છે એમાંથી પસંદ કરવાના રહ્યા છે. આ જે છે એમાંથી આપણે જવાબ લખવાના છે. તો જોઈએ શું કહે છે. પહેલું એવું કહે છે કે કેલ્વિન ચક્ર દર્શાવતા કોષનો પ્રકાર કયો હોય C3 વનસ્પતિમાં? તો C3 વનસ્પતિમાં કેલ્વિન ચક્ર જે છે મધ્યપર્ણ પેશીમાં થાય છે. એટલે અહીંયા આવશે મધ્યપર્ણ પેશી. બરોબર. અને C4 વનસ્પતિમાં જે છે કેલ્વિન ચક્ર ક્યાં થાય છે તો કે પુલકંચુકીય કોષમાં. તો અહીંયા આવશે પુલકંચુકીય કોષ. બરોબર. બીજું પૂછે છે આપણને વિશેષતામાં કે પ્રારંભિક કાર્બોક્સિલેશન પ્રક્રિયા થતી હોય તેવા કોષનો પ્રકાર. પ્રારંભિક જે કહી શકાય કાર્બોક્સિલેશન જે છે એને થતી હોય તે કયા કોષમાં થાય? તો અહીંયા પાછું આવશે મધ્યપર્ણ. એમાં જ થાય છે જે પ્રક્રિયા છે C3માં. પણ C4 માં મિત્ર એવું છે કે એક પ્રક્રિયા છે ને એ મધ્યપર્ણમાં થાય પહેલી, એટલે એ પ્રારંભિક કીધી એટલે જવાબ મધ્યપર્ણ જ આવે. પણ અહીંયા C4 ની અંદર કાર્બોક્સિલેશનની પ્રક્રિયા બે વાર થાય છે. પુલકંચુકીય કોષોમાં પણ એક વખત કાર્બોક્સિલેશનની પ્રક્રિયા થાય આરયુબીપીના અણુ છે એની સાથે રૂબિસ્કો ઉત્સેચક જોડાય ત્યારે. બરોબર. પણ અહીંયા પ્રારંભિક કીધું છે તો આવશે મધ્યપર્ણ બંનેમાં. બરોબર. હવે વિશેષતામાં પર્ણોમાં CO2 નું સ્થાપન કરતા કેટલા પ્રકારના કોષ હોય છે? CO2 નું સ્થાપન કરી શકે એવા કોષ જે છે કેટલા પ્રકાર હોય છે? તો અહીંયા કણે જવાબ એક જ આવશે મધ્યપર્ણ પેશી કોષ. એક જ. બરોબર. આ જે છે જવાબ આવશે. જ્યારે C4 વનસ્પતિ છે એની અંદર શું આવશે તો કે એની અંદર બે પ્રકારના કોષ છે CO2 ના સ્થાપન માટે. એક તો પુલકંચુકના કોષ જે છે એની અંદર પણ થાય ને મધ્યપર્ણ પેશી કોષમાં થાય. મધ્યપર્ણ પેશી કોષ છે એમાં PEP સાથે CO2 જોડાય એટલે કાર્બોક્સિલેશન થાય અને ઓક્ઝોએસિટિક એસિડ મળે. અને પુલકંચુકના કોષ છે એની અંદર શું થાય છે તો કે આરયુબીપીના અણુ સાથે કાર્બોક્સિલેશન થાય છે. તો બેની અંદર તો અહીંયા બે પ્રકાર આવશે. અહીંયા કણે C3 વનસ્પતિમાં એક અને અહીંયા બગડો. CO2 નો પ્રાથમિક ગ્રાહક કયો છે? તો C3 વનસ્પતિમાં CO2 નો પ્રાથમિક ગ્રાહક બની જાય છે RuBP નો અણુ જે 5 કાર્બન યુક્ત છે. અને અહીંયા બની જશે એનો પ્રથમ જે કહી શકાય ગ્રાહક જે છે PEP ફોસ્ફોનોલ પાયરુવિક એસિડ જે છે એ આવશે. જે કાર્બનની રચના કેટલી છે તો કે 3 કાર્બન યુક્ત છે. બરોબર. તો આમ જે છે એની માહિતી આપણે ભરી શકીએ છીએ. આગળ શું કહે છે કે આ CO2 નો પ્રાથમિક ગ્રાહક તો આપણે જોઈ લીધું કે ભાઈ અહીંયા કણે જે છે RuBP નો અણુ છે અને અહીંયા કણે છે PEP. હવે એવું કહે છે કે પ્રાથમિક CO2 ગ્રાહક કાર્બનની સંખ્યા કેટલી? તો અહીંયા જે છે એની સંખ્યા થઈ જશે 5 કાર્બન યુક્ત અને PEP ની અંદર 3 કાર્બન યુક્ત. પછી CO2 ના સ્થાપનની પ્રાથમિક નિપજ કઈ છે? હવે જ્યારે CO2 નું સ્થાપન થાય એટલે CO2 RuBP સાથે જોડાય તો એ વખતે એમ કહે છે કે પ્રથમ નિપજ જે મળે છે એ કઈ હોઈ શકે? તો અહીંયા આપણને પ્રથમ નિપજ મળી જાય છે PGA 3 કાર્બન યુક્ત. બરોબર. અને અહીંયા આપણને મળી જાય છે ઓક્ઝેલો એસિટિક એસિડ 4 કાર્બન યુક્ત. તો
તો CO2 ના સ્થાપનની પ્રાથમિક જે નિપજ છે એમાં કેટલા કાર્બન છે? તો અહીં PGA છે એમાં આવશે 3 કાર્બન અને ઓક્ઝોએસિટિક એસિડ છે એમાં આવશે 4 કાર્બન. બરોબર. હવે આગળ શું કહે છે? શું વનસ્પતિમાં રૂબિસ્કો હોય છે? હા, અહીંયા પણ હા, બેમાં રૂબિસ્કો, બધી વનસ્પતિ રૂબિસ્કો તો ધરાવે છે, પણ અલગ અલગ સ્થાન પર હોય. શું વનસ્પતિ જે છે એમાં પેપ્કેઝ હોય છે? હવે આ પેપ્કેઝની વાત કરે છે ને મિત્રો, એમાં અહીંયા આપણે વાત કરીએ C3 વનસ્પતિના છે C4 માટે. તો અહીંયા જે છે પેપ્કેઝ માટે ના આવશે, કેમ કે એમાં પેપ્કેઝની જરૂર નથી. ફોસ્ફોલિપાર્વિક એસિડ જે છે C4 ચક્ર માટે છે. અને અહીંયા જે છે શું આવશે? હા આવશે, કે એમાં PP સાથે CO2 જોડાય છે, તે પેપ્કેઝનું કામ છે. વનસ્પતિના કયા કોષોમાં રૂબિસ્કો હોય છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે કહી શકાય C3 વનસ્પતિ છે એની અંદર મધ્યપર્ણ, એમાં જવાબ આવશે મધ્યપર્ણ પેશી કોષ છે. બરોબર. અને આ બાજુ જે છે કહી શકાય કે ભાઈ રૂબિસ્કો જે છે પુલકંચુકીય કોષમાં હોય છે. C4 માટે પુલકંચુકીય કોષમાં હોય છે. તીવ્ર પ્રકાશની સ્થિતિમાં CO2 ના સ્થાપનનો દર કેવો હશે? એટલે પ્રકાશની તીવ્રતા વધી જાય ત્યારે. તો અહીંયા જે છે એ પ્રકાશ જે છે એમાં CO2 સ્થાપનનો દર જે છે અહીંયા ઓછો હશે, અને અહીંયા જે છે વધારે, કેમ કે વધુ તીવ્રતા સહન કરી શકે C4 વનસ્પતિ, કારણ કે ક્રેન્સપેશીય રચના છે, કે ભાઈ મધ્યપર્ણ પેશી કોષ તો છે પણ એની સાથે પુલકંચુકીય કોષ પણ છે. તો એના કારણે પ્રકાશની તીવ્રતા અંદર સુધી આવતા તો કહી શકાય કે જરૂર પડે એટલી થઈ જશે. ત્યારબાદ એવું કહે છે કે શું પ્રકાશની ઓછી તીવ્રતામાં પ્રકાશ શ્વસન થાય છે? પ્રકાશની તીવ્રતા ઓછી હોય ત્યારે પ્રકાશ સંશ્લેષણ ન થાય, સોરી, પ્રકાશ શ્વસન ના થાય. બરોબર, એની તીવ્રતા ઓછી, વધુ પ્રકાશની તીવ્રતા એ થાય છે. અહીંયા જે છે આવી જશે નહિવત. અહીં તો થતું જ નથી એટલા માટે કંઈ કહી શકાતું નથી, અહીંયા પણ નહિવત. બરોબર, બંનેમાંના. શું પ્રકાશની વધુ તીવ્રતામાં પ્રકાશ શ્વસન થાય છે? તો અહીંયા જે છે શું થાય? તો કે વધારે પ્રકાશ શ્વસન થાય છે વધુ તીવ્રતામાં, અને અહીંયા પાછું આવી જશે નહિવત. અથવા ક્યારેક ખૂબ વધી જાય તો ક્યારેક ઓપ્શન આવે, બરોબર, નહીતર નહિવત સામાન્ય રીતે. શું CO2 ની ઓછી સાંદ્રતામાં પ્રકાશ શ્વસન થાય છે? હા, અહીંયા કણે જે છે કહી શકાય કે ભાઈ પ્રકાશ શ્વસન થશે, કેમ કે CO2 નહીં હોય, બરોબર, તો જવાબ હા જ આવશે, પણ આપણે વધારે લખીએ છીએ. CO2 ના હોય તો O2 એના ઓપ્શનમાં જોડાઈ જશે. પણ આમાં તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે C4 માં થાય એમાં પ્રકાશ શ્વસન થતું નથી, એટલે ત્યાં આવશે પાછું નહિવત. શું CO2 ની વધુ સાંદ્રતામાં પ્રકાશ શ્વસન થશે? વધારે સાંદ્રતા હોય ત્યારે CO2 ની, તો અહીંયા આવશે ના, એટલે નહિવત. અને આમાં તો થતું જ નથી એટલા માટે નહિવત. ઇષ્ટતમ તાપમાન જે છે C3 વનસ્પતિ C4 વનસ્પતિ જે છે એના માટે શું? તો C3 વનસ્પતિ માટે ઇષ્ટતમ તાપમાન 30 થી 40 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, અને C4 વનસ્પતિ માટે 40 ડિગ્રી સેન્ટીગ્રેડ કે તેથી વધુ. ઉદાહરણો કહે છે કે વિભિન્ન વનસ્પતિના પર્ણનો ઊભો છેદ તથા સૂક્ષ્મદર્શક યંત્ર વડે ક્રેન્સપેશીય સંરચના જે છે એનું નિરીક્ષણ અને યોગ્ય કોલમમાં તેમની યાદી લખવાની વાત કરે છે. પણ અંતસ્થ રચના ટૂંકમાં. હવે ઉદાહરણની વાત કરે છો તો એવું આવશે મિત્રો કે આનું ઉદાહરણ જે છે શું આવશે? તો કે ચોખા. બરોબર, ચોખા જે છે એક્ઝામ્પલ C3 વનસ્પતિ માટે છે, અને અહીંયા લખી દઈએ આપણે મકાઈ. તો આ જે છે C4 વનસ્પતિ માટે ઉદાહરણ કહી શકાય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો C3 અને C4 વનસ્પતિ જે છે એ બંને જે છે એની બાબત આપણે જોઈ. હવે મિત્રો એમાં એવું છે, C4 વનસ્પતિ ઊંચા તાપમાને ઇષ્ટતમ કાર્ય કરે, જેથી એની ઉત્પાદકતા જે છે વધારે. અને C3 વનસ્પતિ જે છે એમાં શું થાય? તો કે ઊંચા તાપમાને શું થાય? તો પ્રકાશ સંશ્લેષણ ના થાય, પણ શું થઈ જશે? પ્રકાશ શ્વસન. જેથી કરીને એક તો CO2 નું સ્થાપન થતું નથી, એટલે પહેલું એ થશે કે CO2 નું સ્થાપન નથી થતું, એટલે કેલ્વિન ચક્ર ન ચાલે. અને બીજી બાબત શું છે? તો કે 25% જે છે
એ કહી શકાય કે નુકસાની ભોગવે છે. તો આમ જે છે અહીંયા બંને રીતે જે છે આ વસ્તુ પરિબળ અસર કરતા હોવાથી શું થાય તો કે ઉત્પાદકતા જે છે એની એ ઘટે છે. બરાબર. તો આમ જે છે એ C3 વનસ્પતિ જે છે એના કરતા C4 વનસ્પતિ જે છે એની ઉત્પાદકતા વધારે જોવા મળે છે. એનું કારણ છે કે C4 વનસ્પતિ જે છે એમાં પ્રકાશ શ્વસન થતું નથી અને C3 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થતું જોવા મળે છે. તો આમ જે છે પ્રકાશ શ્વસન માટે એક લાઈનમાં લખવું હોય તો શું લખી શકાય? પ્રકાશ શ્વસન માટે તો એ લખી શકાય પ્રકાશ શ્વસન વનસ્પતિમાં ઊંચા પ્રકાશની તીવ્રતા અને ઓછા CO2 ની સાંદ્રતા તથા વધુ O2 ની સાંદ્રતાએ જોવા મળે છે. આ મિત્રો અહીંયા C3 અને C4 વનસ્પતિ જે છે એની બંને બાબત જે છે આપણે કમ્પેરેટિવલી સમજી ગયા છીએ અને પ્રકાશ શ્વસન જે છે પણ વ્યવસ્થિત રીતે આપણને ખ્યાલ આવી ગયો છે. પ્રકાશ શ્વસનમાં વનસ્પતિને નુકસાની ભોગવવી પડે છે. તો મિત્રો આજનું સેશન અહીંયા રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં વળી પાછા આ જ ચેપ્ટરના એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો અને ખાસ વાંચતા રહેજો.